વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે। 10 થી વધુ ડેન્ગ્યુ મેલેરિયાના પોઝિટિવ કેસ દાખલ થયા છે। આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાડવામાં આવી છે। ફોગિંગ, દવા છંટકાવ અને વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ બાદ રોગચાળાના કેસમાં વધારો થયો છે। 10 થી વધુ ડેન્ગ્યુ મેલેરિયાના પોઝિટિવ કેસ દાખલ થયા છે। આરોગ્ય વિભાગની ટીમને કામે લગાડવામાં આવી છે, જેમાં ફોગિંગ, દવા છંટકાવ અને વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે। 10 થી વધુ ડેન્ગ્યુ અને મેલેરિયાના પોઝિટિવ કેસ દાખલ થયા છે। આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાડવામાં આવી છે। ફોગિંગ, દવા છંટકાવ અને વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે, કેવી પરિસ્થિતિ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી જે માવઠાના કારણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને રોગચાળાએ દસ્તક દીધી છે। ડેન્ગ્યુ મેલેરિયાના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। છેલ્લી 24 કલાકની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી ચોપડે 10 જેટલા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો દાખલ થયા છે। અલગ અલગ આરોગ્ય વિભાગની ટીમો હાલ ડેન્ગ્યુ મેલેરિયાના કેસો વધવાના કારણે કામે લગાવવામાં આવી છે। લીંબડી, વઢવાણ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ રોગચાળાએ દસ્તક દીધી છે। ત્યારે આરોગ્ય વિભાગની 10 જેટલી ટીમો છે, તેમના દ્વારા ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઘરે ઘરે જઈ અને દવા છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને તંત્રની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં શરદી, ઉધરસ, તાવ અને અન્ય રોગોના કેસોની સંખ્યામાં પણ હાલ વધારો થઈ રહ્યો છે। ત્યારે તેને પહોંચી વળવા માટે 14 જેટલા મેડિકલ ઓફિસરોની ટીમો અને નર્સિંગ સ્ટાફને પણ કામે લગાવી દઈ અને રોગચાળામાં જે દર્દીઓ સપડાયેલા છે તેમની યોગ્ય સારવાર થઈ શકે તે પ્રકારના પ્રયાસો ડોક્ટરની ટીમ અને સુરેન્દ્રનગર જે મેડિકલ તંત્ર છે તેના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલના આરએમઓ છે, તેમની સાથે વાત કરશું। કેવો રોગચાળો છે અને બચવા માટે હવે શું કરવું જોઈએ અને કેવા પ્રકારના રોગોના દર્દી હાલ છેલ્લી 24 કલાકમાં નોંધાઈ રહ્યા છે? નોર્મલ જો જેવી રીતે મારે આવે છે એવી રીતે બહુ તો હોય ડિસ્ટ્રિક્ટ લેવલની હોય ડોક્ટર, લેकिन એવી રીતે નહીં કે બહુ ખતરનાક તરીકે છે। આખા ડિસ્ટ્રિક્ટમાં હોય, આપણે આખા ડિસ્ટ્રિક્ટમાં કદાચ ડિસ્ટ્રિક્ટ તો મોટી છે, લેकिन આપણે અને બધાની આપણે આ તો મેડિકલ ઓફિસરની ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે કોઈ સિરિયસ હોય તાત્કાલિક એને ઇન્ડોર કરવાનું છે, ઇન્ડોર કરીને મારું ઇન્ફોર્મ કરવાનું અને તાત્કાલિક સારવાર દઈને હરકી રીતે કરીને ઘર મોકલવાનું। કેવા કેવા રોગો નોંધાઈ રહ્યા છે? કેવા રોગોના દર્દીઓ આવી રહ્યા છે? તો અત્યારે શરદી, ઉધરસ, તાવની એવી મતલબ દર્દી છે। નોર્મલ अभी तो ये तो चाले છે अभी तो 15-20 દિવસ, लेकिन अभी सर्दी उधरस तावनी હોય, તાવની કારણ ઘણી બધી હોય, મલેરિયા બી હોઈ શકે, ડેન્ગુ બી હોઈ શકે। રિપોર્ટ કર્યા પછી ખબર પડે છે બધી। લોકોને શું અપીલ કરશો રોગચાળાથી બચવા? રોગચાળા છે બચવા માટે તો એ કહી શકું કે આપણે સાફ સુથરા વધારે રાખે, કોઈ પણ જગ્યાએ પાણી નહીં જમા થવા દે। પાણી અગર જમા થાય તો એની से પહેલા મલેરિયા થાય, ડેન્ગુ થાય અને પાણી અગર ગંદુ હોય તો મલેરિયા બહુ बढ़े। અને સાફ પાણી બી અગર તમે જમા કોઈ પણ ઘર में જમા કરો તો પણ ડેન્ગુ દિવસ में ફેલી શકે અને ડેન્ગુ મલેરિયા બંને ખતરનાક બીમારી છે અને એની માટે એને તો સાચવી રાખવું પડશે પોતે। તો અને એ આધાર पे
જિલ્લા પંચાયત બી જયારે તકલીફ પડે ત્યારે કહું પડે કે જે તમે કીધું ને કે यहाँ पे બધું કે કોઈ મચ્છર મારવા માટે બધી ફોગિંગ કામગીરી સબ તુરંત કરાવશું તુરંત પેશન્ટની તકલીફ નહીં પડે, સ્ટાફની તકલીફ નહીં પડે, ડોક્ટરની તકલીફ. કેટલા ડોક્ટરો છે હાલમાં? હાલમાં તો અત્યારે ફૂલ ભરેલી છે, 14 મેડિકલ ઓફિસર છે. નર્સિંગ સ્ટાફ ટોટલ 60 જેવો છે, 60 છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લી 24 કલાકમાં ડેન્ગ્યુ મેલેરિયાના 10 કેસો દાખલ થતા હાલ આરોગ્ય વિભાગની ટીમોને કામે લગાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને અપીલ કરી રહ્યા છે કે ઘરની આજુબાજુમાં ભરાયેલું પાણી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે. જે વરસાદ દરમિયાન જે ઘર ઉપર પડેલા કુંડા હોય, પાત્રો હોય અને ખાસ કરીને જે ટાયર હોય તેમાં ભરાયેલા ચોખ્ખા પાણી પણ દૂર કરવામાં આવે. તેમાં ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. ત્યારે આ જિલ્લામાં 10 જેટલા જે ડેન્ગ્યુ મેલેરિયાના કેસો દાખલ થયા બાદ હવે 10 જેટલી ટીમોને કામે લગાવી દેવામાં આવી છે. ફોગિંગ સહિતની કામગીરી, ડામરની ગોળીઓ છાંટવાની કામગીરી અને જ્યાં મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં દવા છંટકાવની કામગીરી છે તે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની જ્યારે વાત કરવામાં આવે તો 14 જેટલા જે ડોક્ટરો છે તેમની ઇમરજન્સી વિભાગમાં નિમણૂક કરી દેવામાં આવી છે. 62 જેટલો જે અલગ અલગ નર્સિંગ સ્ટાફ છે તેમને પણ કામે લગાવી દેવામાં આવ્યું છે. કોઈ પણ દર્દીઓને હાલાકી ન પડે અને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસો છે તે હાલ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરવામાં આવી રહ્યા છે. રોગચાળો ફાટી નીકળતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. અંદાજિત 600 થી વધુ દર્દીઓની રોજ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી દાખલ થઈ રહી છે. ત્યારે તમામને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસો છે તે ગાંધી હોસ્પિટલના સંચાલકો, ડોક્ટરો, આરએમઓ અને સીડીએચઓ દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે. જી આભાર જોડાવા માટે.